નમસ્કાર મિત્રો શું કોંગ્રેસના વફાદાર મુસ્લિમ મત આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે? વર્ષોથી કોંગ્રેસને જેમણે સાથ આપ્યો, મત આપ્યા, તે હવે ધીરે ધીરે ફંટાઈ રહ્યા છે, આપ તરફ જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું તે મહત્વનું સાબિત થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો સોશિયલ મીડિયામાં 2 વિડીયો વાયરલ છે. ક્યાંના છે, તે વ્યક્તિ કોણ છે, અમને ખબર નથી. તેમના દ્વારા જે વાત કરવામાં આવી રહી છે તે કેટલી સાચી છે એ પણ અમને ખબર નથી. પરંતુ તે જે વાત કરી રહ્યા છે એ વાત સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહી છે. વાત છે અશાંત ધારાની, વાત છે રસ્તા પર નમાજ પઢવાની. અને કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ખાતરી આપી છે કે આ બધા મુદ્દામાં તેઓ મદદ કરશે. આ જ કારણોસર આપણે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે તેવી જાહેરાત કરવામાં આવે છે. પહેલાં તમે સાંભળો જે વિડીયો વાયરલ છે તે વિશે, ત્યારબાદ વધુ વાત કરીએ. જુમ્માના દિવસે આપણી કોમના તમામ બિરાદરોને અરજ કરવાની છે કે આપણી કોમના પક્ષમાં આપણી સાથે ઊભા રહેલા આમ આદમી પાર્ટીને જ વોટ કરવાનો છે. આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઊભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે. આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાજ પડવાની પરવાનગી આપશે, તે અશાંતધારાને ખતમ કરશે. આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે. તો આપણી કોમના બિરાદરોને અવરત છે કે આ રવિવારે આપણે આમ આદમી પાર્ટીને જ વોટ આપવાનો છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें. अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे. और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है. और ये नमाज के ताल्लुक से आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे और ये आसान धारा का भी मसला खत्म हो सकता है. जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं. तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એક વાત એ પણ છે કે ચૂંટણી સમયે આ પ્રકારના વિડીયો આવતા રહે છે અને આજની તારીખે પણ મુસ્લિમ સમાજના ખૂબ મોટા પ્રમાણમાં લોકો કોંગ્રેસ સાથે છે. પરંતુ જ્યારે આ પ્રકારના વિડીયો કોઈ સામાન્ય મુસ્લિમ સમાજનો વ્યક્તિ જુએ, સાંભળે, ત્યારે તેને ઘણા સવાલો થતા હોય છે અથવા તો તે તેની વાતમાં પણ આવી જતા હોય છે. એટલે કે તેની અસર મહદઅંશે થઈ પણ શકે અને એ કહેવું મુશ્કેલ છે કે ક્યાં કેટલી થશે. પરંતુ પાછા સમાચાર એક સાથે એ પણ આવે છે કે ભાવનગરની નગીના મસ્જિદ બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને આ પોસ્ટરમાં એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને મત આપો. ફતવો એ પોસ્ટર સ્વરૂપે આપવામાં આવ્યો છે અને તેની પણ ગુજરાત તક પુષ્ટિ નથી કરતું કે ફતવો કોણે લગાવ્યો છે, શા માટે લગાવ્યો છે, પરંતુ તેમાં જે લખ્યું છે એ વાત અમે તમારી વચ્ચે મૂકી રહ્યા છીએ. તો આ સમાચાર છે, આ વાત છે. ચૂંટણી ટાણે આ બધું ચાલતું રહે છે અને ફરી એક વખત સામે આવ્યું છે. પરંતુ અતિ મહત્વની બાબત એ છે કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા મતદારો છે તે ઘણા મૂંઝવણમાં મુકાયા છે. આપનો અભિપ્રાય લખજો. આપ શું વિચારો છો? શું આ પ્રકારના વિડીયોથી, આ પ્રકારના પોસ્ટરથી ચૂંટણીમાં ફરક પડી શકે, મતદાનમાં ફરક પડી શકે? આપ શું વિચારો છો? જણાવજો. ધન્યવાદ.